પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાત અને સંઘ પ્રદેશ સેલવાસની મુલાકાતે 2500 કરોડના વિકાસ કામોની આપશે ભેટ। સુરતના નીલગિરી ગ્રાઉન્ડમાં યોજાશે જાહેર સભા। અન્ન સુરક્ષા સંતુષ્ટિકરણ અભિયાનની કરાવશે શરૂઆત। 2 લાખથી વધુ લાભાર્થીઓને સહાયનું કરશે વિતરણ। सीआईएसएफના 56મા સ્થાપના દિવસની ઉજવણી। તમિલનાડુમાં ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિવિધ વિકાસ કામોની શરૂઆત। બપોર બાદ અમિત શાહ આવશે ગુજરાત। 3 દિવસ દરમિયાન રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત। વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા। અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે દિવસભર યોજશે બેઠકો। આવતીકાલે અમદાવાદમાં કાર્યકર્તા સંમેલનમાં રહેશે ઉપસ્થિત। બનાસ ડેરીના સિમેન્ટ સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી કર્યું લોકાર્પણ। દામા સિમેન્ટ સેન્ટરના સિમેન્ટ ડોઝ થકી હવે 90% માદા પશુઓનો થશે જન્મ। વિકસિત ભારતના નિર્માણમાં અન્નદાતાના યોગદાનને મુખ્યમંત્રીએ ગણાવ્યું મહત્વપૂર્ણ। ગુજરાત વિધાનસભામાં રજૂ થશે ગુજરાત વિનિયોગ સરકારી વિધેયક। પ્રશ્નોત્તરી બાદ વિધાનસભામાં અંદાજપત્ર પર ચર્ચા। વિવિધ વિભાગોના વાર્ષિક હિસાબો પણ કરાશે રજૂ। મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો માર્ગ થયો મોકળો। ભારતમાં પ્રત્યાર્પણ રોકવાની અરજી અમેરિકાની સુપ્રીમ કોર્ટે ફગાવી। અમેરિકા અને યુક્રેન વચ્ચે આવતા સપ્તાહે સાઉદી અરેબિયામાં થશે શાંતિ વાર્તા। યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વાતચીત હકારાત્મક રહેવાની વ્યક્ત કરી આશા। આજથી રાજ્યમાં ઉંચકાશે ગરમીનો પારો। હવામાન વિભાગ અનુસાર મહત્તમ તાપમાનમાં થશે વધારો। જો કે વહેલી સવારે મોટાભાગના શહેરોમાં અનુભવાઈ ઠંડી। મોટાભાગના શહેરોમાં 15 થી 20 ડિગ્રી વચ્ચે નોંધાયું લઘુત્તમ તાપમાન। અને ભારતીય શેર બજારમાં સતત ત્રીજા દિવસે રિકવરી। સેન્સેક્સ 74,400ની આસપાસ, જ્યારે નિફ્ટીમાં 22,500ની સપાટી પર કારોબાર। અમેરિકન માર્કેટમાં 2%નો ઘટાડો। સોના અને ચાંદીના ભાવ પણ ઘટ્યા।